બ્રેકમાં સ્વાગત છે આપનું। લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે દરેક પક્ષો પ્રચારમાં લાગી ગયા છે। એવામાં જનતાનો શું મૂડ છે લોકસભાની ચૂંટણીને લઈ આવો જાણીએ અમારા સહયોગી અમિતા જરીવાલા પાસેથી। मैं भी चौकीदार आ मुहिम શરૂ તો કરવામાં આવી હતી, પરંતુ આ ચોકીદારની મુહિમ હવે રાજનૈતિક પ્રોપોગેન્ડા પણ હોઈ શકે તેવો પણ પ્રહાર કરવામાં આવી રહ્યો છે। મેં ભી ચોકીદાર એટલે કે હું પણ ચોકીદાર। શું આ જે મુહિમ શરૂ કરવામાં આવી છે 2019ની લોકસભાની ચૂંટણીમાં એટલી જ કારગત રહેશે જેવી 2014માં મોદી લહેર ઊભી કરવા માટે ચાયવાડા પીએમની મુહિમ હતી? અમારી સાથે જે જનતા છે તેની સાથે એ જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે આ જે ચોકીદારની મુહિમ છે, આપનું શું માનવું છે કે આ મુહિમ જે છે કેટલી કારગત રહેશે આ ચૂંટણી માટે? અને ટ્વિટર હેન્ડલ પર પણ નામ બદલીને ચોકીદાર પ્રધાનમંત્રી મોદી અથવા ચોકીદાર અમિત શાહ, ચોકીદાર જીતુ વાઘાણી આવું કરવામાં આવ્યું છે। તો ભાજપ આ જે મુદ્દો છે તેને કેટલો ઇનકેશ કરી શકશે? એટલે આ જે ચોકીદાર વાળી મુહિમ શરૂ કરી છે એ ભાજપને કેટલી ફળશે? ચોકીદાર રહેવાના જ છે ને, ચોકીદાર રહીને જ રહેવાના છે। એટલે હજુ આ વખતે 2019માં પણ જીતશે? આ મોદી જ જીતશે। આપનું શું માનવું છે? બહુ સારી મુહિમ છે અને બહુ સારો રિસ્પોન્સ મળશે એનો। એટલે જે ગયા વખતે ચાયવાડાની જે વાત હતી, ચાયવાડા પીએમ, એ પણ એટલી જ ફળી હતી અને સાકાર થઈ હતી, એટલે એવું કહી શકાય કે એક રીતે એનકેશ જ કરી હતી। તો આ વખતની મુહિમ? આ વખતની બી મુહિમ બહુ સારી છે અને અમે બધા બી એમની જોડે જ છે અને ચોકીદાર અમે પણ છે જ। આપનું શું માનવું છે? ચોકીદારના નામ પર એ આવી તો જશે જ, કારણ કે એના કામ બી એવા કર્યા છે અમુક, એટલે એનો ફાયદો તો છે જ આમાં। પણ સામે ચોકીદાર ચોર હેના નારા પણ લાગે છે। એ તો વિરોધ પક્ષનો તો હવે નિયમ હોય છે કે એને તો બોલવું તો પડે જ, એટલે બોલવાના। આમાં એવું છે કે ચોકીદાર ચોર છે બોલે છે, વિરોધ પક્ષ તો બોલવાના જ બેન। એમને કોઈ મુદ્દો છે નહીં એમની જોડે, અત્યારે કોઈ ધંધો બી નથી એમની જોડે, એટલે ચોકીદાર ચોર છે, ચોકીદાર ચોર છે। લેકિન ચોકીદાર એટલો સુંદર અને સારા છે કે આ દેશનો વિકાસ કરો છે, દેશમાં વર્લ્ડમાં નામ એમનું રહેવું છે બેન। અને ચોકીદાર હમ ચોકીદાર મેં ચોકીદાર હું એ નારો એમને 2019માં ફરશે અને 2000 ચોકીદાર આવશે। આ જે મુહિમ છે એ સોશિયલ મીડિયા પર આગળ વધી છે, ટ્વિટર હેન્ડલ પર તેમણે નામ બદલ્યું છે, સોશિયલ મીડિયાનો એટલો જ ઉપયોગ થઈ રહ્યો છે, તો એ કેટલો સાર્થક રહેશે? સોશિયલ મીડિયા પર અત્યારનો જે યુગ છે સોશિયલ મીડિયા પર જ ચાલે છે વધારે પડતું, જેથી કરીને વધારે એનો રિસ્પોન્સ સારો મળશે। વધારે સારો રિસ્પોન્સ મળી શકે છે એ વાત જનતા માની રહી છે। આપનું શું માનવું છે? ચોકીદાર ચોર છે એ લોકો એવું કહે છે, પણ સામેવાળા જ ચોર છે, ચોકીદાર તો ચોર નથી। એ સારો માણસ છે ને એ જ આવશે ને એ જ જીતશે, નરેન્દ્ર મોદી સાહેબ જ જીતશે। બરાબર, એટલે હજુ પણ મોદી લહેર 2014માં હતી, 2019 માટે આપ શું માનો છો? 2014થી 2019માં મોદી સાહેબે ખૂબ જ સરસ કામ કર્યું છે, વર્લ્ડ લેવલે ભારતનું નામ બહુ ઊંચું લઈ ગયા છે। આ વ્યક્તિ એકદમ નિષ્ઠાવાન અને દેશભક્તિ પ્રેરિત છે, અને મોદી સાહેબ એટલે ગુજરાતની આન બાન શાન છે। ફક્ત ગુજરાતની નહીં, ભારતની અને આખા વર્લ્ડની આન બાન શાન છે, અને ભવિષ્યમાં મોદી સાહેબને આખું વર્લ્ડ એને એક ઉત્કૃષ્ટ રાજકારણી સાથે અને દેશભક્ત સાથે જોશે। એટલે ઉત્કૃષ્ટ રાજકારણી નરેન્દ્ર મોદીને માનવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર આજે પ્રધાનમંત્રી મોદીએ મુહિમ શરૂ કરી, આપનું શું માનવું છે ચોકીદારને લઈને? ગુજરાતને કોઈ પહેલાં ઓળખતું નહોતું, અત્યારે આખા ભારતને બધા ઓળખે છે, અને મોદી સાહેબને કોઈ બોલાવવા તૈયાર નહોતું, અત્યારે બધા દેશો એમને બોલાવે છે અને બધા એમને ઓળખી ગયા છે માણસ કોણ છે, અને જીવશે ત્યાં સુધી મોદી સાહેબ જ આવશે। એટલે બરાબર છે, મારું એવું કે જીવે ત્યાં સુધી એ પીએમ રહે, જીવે ત્યાં સુધી એ પીએમ રહે, ઇન્ડિયાના પીએમ એ જ રહે, જીવે ત્યાં સુધી। બીજા લોકોનું કામ નથી, એ માણસ સિવાય બીજા લોકોનું કોઈ કામ નથી, એ માણસ જ ચાલે। 2014ની વાત કરીએ, વાઘ છે, વાઘ આખા ઇન્ડિયાનો વાઘ છે। આપણી સાથે બીજા પણ લોકો છે, આપનું શું માનવું છે? ચોકીદાર જે મુહિમ શરૂ કરવામાં આવી છે, કોંગ્રેસની ઉપર જ પાછું બુમરેંગ આવી ગયું? ના એવું નથી, કારણ કે આપને તો કુટેવ પડેલી છે, અને હાલ પૂરતું તો બધાને ગમે એને ભેગા કરે છે, હાર્દિક એવા ને એ બધાને, અને એ રીતે જે કંઈ કરી રહ્યા છે એ પણ કંઈ સક્સેસ નહીં જાય। મોદી એ મોદી જ છે। મોદી સાહેબ એટલે કે પ્રધાનમંત્રીએ ચોકીદાર મેં ભી ચોકીદાર જે મુહિમ શરૂ કરી, તો એ 2019માં કેટલી ફળશે? અને બીજી એક વાત એ ખાસ છે કે સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે, પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ એમણે ચોકીદાર નરેન્દ્ર મોદી એવું કર્યું, અને એમને જોતા દરેક રાજકારણી, દરેક ભાજપના નેતા એવું કર્યું છે, એ કેટલું ફળે? સારામાં સારું ફળશે, કારણ કે એમને તો ઘણી આવડત છે આ બાબતમાં પણ, મોદી સાહેબને ઘણી આવડત છે એડવર્ટાઇઝ બાબતમાં પણ, એટલે એ સક્સેસ એ જ જશે। 2019 નહીં પણ 2024માં પણ એ જ છે।
લોકોને એવો વિશ્વાસ પણ છે કે જે પ્રકારની આ મુહિમ શરૂ કરવામાં આવી છે મેં ભી ચોકીદાર, એ મુહિમ જે છે એ માર્કેટિંગ ફંડા મોદીજીને ફળી શકે છે, પરંતુ એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે કારણ કે જ્યારે મતદાન કરવાનું હોય છે, મતદાન પછી જ એ ચિત્ર સ્પષ્ટ થાય છે કે આખરે જનાદેશ કોને મળ્યો છે।